નમસ્કાર. જરા વિચારો, કોઈની આખી જિંદગીની મહેનત, એનો પરસેવો બધું જ બસ એક જ પળમાં છીનવાઈ જાય તો? આજે આપણે એક એવી જ વાર્તા સમજવાના છીએ. એક એવી વાર્તા જે આપણને બતાવશે કે કેવી રીતે એક નાનકડી ભૂલ બધું જ બરબાદ કરી શકે છે. પણ એની સાથે સાથે એ પણ બતાવશે કે જાગૃતિ એટલે કે અવેરનેસ એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ. આખી વાર્તાની શરૂઆત થાય છે રામજી કાકાના આ શબ્દોથી. આ શબ્દોમાં એમની હતાશા સાફ સાફ દેખાય છે. વિચાર તો કરો, એક ખેડૂત જેણે પોતાનો બધો જ પરસેવો પોતાના પાકમાં રેડ્યો હોય અને પછી વરસાદ આવીને બધું ધોઈ નાખે. હવે એમની પાસે આશા સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. આ અવાજ એમની લાચારીનો છે, એમની મજબૂરીનો છે. તો આપણે વાર્તાનો પહેલો ભાગ છે એક ભોળા ખેડૂતની વ્યથા. અહીંયા આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આર્થિક તંગી અને નિરાશા કોઈ પણ વ્યક્તિને છેતરપિંડી કરનારાઓ માટે એકદમ સહેલો શિકાર બનાવી દે છે. અને બસ આવી જ એક નબળી પળમાં એક શિકારીની જેમ છગનની એન્ટ્રી થાય છે. એ દેખાડો તો એવો કરે છે કે જાણે મદદ કરવા આવ્યો હોય, પણ એનો અસલી ઈરાદો તો કંઈક બીજો જ છે. એનો ઈરાદો છે રામજી કાકાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો, એમનો શિકાર કરવાનો. હવે આવે છે ભાગ 2, ઠગની માયાજાળ. હવે આપણે એ જ જાળની અંદર જઈશું જે છગને બિછાવી હતી. ચાલો એની છેતરપિંડી કરવાની જે રીતો છે એને જરા નજીકથી જોઈએ અને સમજીએ. અને આ જુઓ, આ છે એ ઠગની પહેલી અને કદાચ સૌથી ખતરનાક ચાલ. એ પ્રધાનમંત્રી યોજના જેવા ભારેખમ નામનો ઉપયોગ કરે છે. કેમ? કારણ કે એ બરાબર જાણે છે કે સરકારી નામો પર લોકો બહુ જલ્દી વિશ્વાસ કરી લે છે. અને આ જ વિશ્વાસ એ જ તો એનું પહેલું હથિયાર છે. જરા અહીં ધ્યાનથી જુઓ. એક તરફ છે મોટા મોટા વચનો અને બીજી બાજુ છે એની અસલિયત. જુઓ, એક બાજુ 10 લાખની લોન અને નવા ટ્રેક્ટરના સપના બતાવવામાં આવે છે, તો બીજી બાજુ શું છે? શંકાસ્પદ રીતો, જેમ કે રોકડા પૈસાની માંગણી અને કોઈપણ જાતના કાગળિયા વગર સીધા જ મશીન પર અંગૂઠાનો નિશાન. બસ આ જ છે ખતરાની ઘંટડી. અને હવે આવે છે સૌથી મોટો રેડ ફ્લેગ, એટલે કે સૌથી મોટી ખતરાની નિશાની. પ્રોસેસિંગ ફીના નામે સીધા 10,000 રૂપિયા રોકડા. એક વાત હંમેશા ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈ પણ સાચી બેંક કે સરકારી સંસ્થા ક્યારે પણ ફીના પૈસા રોકડા નથી માંગતી. કેમ? કારણ કે રોકડા વ્યવહારનો કોઈ રેકોર્ડ જ નથી રહેતો. આ સ્પષ્ટ રીતે છેતરપિંડીની જ નિશાની છે. આગળ વધીએ ભાગ 3 તરફ, છેતરપિંડીનો પર્દાફાશ. હવે જ્યારે એવું લાગે છે કે બધી આશા ખતમ થઈ ગઈ છે, ત્યારે જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. રામજી કાકાના દીકરા દેવની એન્ટ્રી થાય છે અને એના આવવાથી આ આખી રમત બદલાઈ જવાની છે. અને દેવ આવીને એક બહુ જ સીધો પણ એટલો જ પાવરફુલ સવાલ પૂછે છે. એનો અવાજ જાણે તર્ક અને સાચી જાણકારીનો અવાજ છે. એનું આ એક જ વાક્ય છગને જે જૂઠાણાનો આખો મહેલ બનાવ્યો હતો ને, એને પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત કરી દે છે. જ્યારે દેવ એના પિતાનો ફોન ચેક કરે છે, ત્યારે જે સત્ય સામે આવે છે એ એકદમ ચોંકાવનારું છે. કોઈ લોન તો નથી આવી, પણ એના બદલે એમના ખાતામાંથી 50,000 રૂપિયાની આખી જિંદગીની બચત ગાયબ થઈ ગઈ હતી, ઉપાડી લેવામાં આવી હતી. પણ વાત અહીંયા જ નથી અટકતી. અસલી આઘાત તો હજુ બાકી જ હતો. દેવને ખબર પડે છે કે જે કાગળ પર એના પિતાએ આટલા વિશ્વાસથી અંગૂઠો લગાવ્યો હતો એ કોઈ લોનનો કાગળ હતો જ નહીં. એ તો એમની પોતાની જમીન, એમની માલિકીની જમીન ગીરવે મૂકવાનો દસ્તાવેજ હતો. મતલબ કે માત્ર પૈસા જ નહોતા ગયા, એમની ઓળખ, એમનું સર્વસ્વ દાવ પર લાગી ગયું હતું. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, ભાગ 4, જાગૃતિ એ જ સાચી સંપત્તિ. આટલો ભયાનક અનુભવ આપણને શું શીખવાડી જાય છે? આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું અને એનું સમાધાન શું છે? ચાલો એના પર એક નજર કરીએ, જેથી આવું ફરી ક્યારે કોઈની પણ સાથે ન બને. તો ચાલો આ ખતરાની નિશાનીઓને બરાબર ઓળખી લઈએ. સૌથી પહેલું, જો કોઈ ઘરે આવીને લોન આપવાની લાલચ આપે તો તરત સમજી જવાનું કે દાળમાં કંઈક કાળું છે. બીજું, જો કોઈ ફીના નામે રોકડા પૈસા માંગે તો તરત જ સાવધાન થઈ જવાનું. અને સૌથી અગત્યની વાત, સમજ્યા વગર, વાંચ્યા વગર ક્યારે પણ કોઈ પણ કાગળ પર સહી કે અંગૂઠો લગાવવાની ભૂલ ન કરવી. યાદ રાખજો, આ લોકો ઉતાવળ કરાવે છે અને એ ઉતાવળ જ એમનું સૌથી મોટું હથિયાર છે. અને માની લો કે ક્યારેક આવી ઘટના બની પણ જાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. બસ
એ યાદ રાખવાનું કે સમય બહુ જ કિંમતી છે. સૌથી પહેલું કામ કરવાનું છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરવાનો. આ નંબર તરત જ પૈસાને બ્લોક કરવામાં મદદ કરી શકે છે. એના પછી તરત જ નજીકના પોલીસ સ્ટેશન અને પોતાની બેંકને જાણ કરવાની. જેટલી ઝડપથી આ પગલાં લેવાશે, નુકસાન અટકાવવાની શક્યતા એટલી જ વધી જશે. સારી વાત એ છે કે આ વાર્તાનો અંત સારો આવે છે. પોલીસે એ ઠગની ધરપકડ કરી લીધી અને રામજી કાકા એમણે ફક્ત પોતાની ભૂલ જ ન સુધારી પણ એક પ્રતિજ્ઞા લીધી. પ્રતિજ્ઞા પોતાના ગામના બીજા લોકોને આ વિશે જાગૃત કરવાની, એમને ભણાવવાની. આમ તો એક પીડિતમાંથી એક પ્રેરણારૂપ વ્યક્તિ બન્યા. અને છેલ્લે આખી વાર્તાનો સાર બસ એક જ વાક્યમાં છે: જાગૃતિ એ જ સાચી સંપત્તિ છે. જુઓ, પૈસા તો કદાચ પાછા પણ આવી જાય, પણ જ્ઞાન અને સાવચેતી એ જ આપણી સાચી મૂડી છે. આ એક નાનકડો વિચાર ખાલી આપણને જ નહીં પણ આપણા આખા સમાજને સુરક્ષિત રાખી શકે છે. તો સવાલ એ છે કે શું આપણે સૌ આપણા પરિવાર અને મિત્રોને આ વિશે જાગૃત કરવાની જવાબદારી ઉઠાવી શકીએ છીએ?